ડાયો માણસ કોઈ ના ફામે બેહવા માટે ગયો, બહુ મોટો માણસનો ફામ હતો, હાથી બાંધેલો મદમસ્ત, એક બાજુ હાથણી બાંધેલી ને એક બાજુ મદનિયું, હાથીનું બચલું બાંધેલું 6 મહિનાનું, હાથીના પગે આવી ઝીણી દોરી બાંધેલી, હાથણીના પગે આવી ઝીણી દોરી બાંધેલી, પણ એનું બચલું હતું 6 મહિનાનું, એના પગે હાંકળું બાંધી હતી લોઢાની. એટલે પૂછ્યું ઓલા ડાયા માણસે ઓલા માણસને, એ કે આ હાથી આવડો મોટો એને ઝીણી દોરી બાંધી, હાથણીને ઝીણી દોરી બાંધી, અને આ મદનિયું તો 6 મહિનાનું, એને કેમ હાંકળું બાંધી? ઓલા માણસે કીધું કે હાથીને હાથણીની શક્તિ ભૂલી ગયા છે, એને ખબર નથી, પણ મદનિયાને હજી ખબર છે કે હું હાથીનું સંતાન છું, ધારું તો ઝાડવા ઉખેડી નાખું. એમ જ્ઞાતિવાદ રૂપી વ્યસન રૂપી દોર્યું ક્યાંક મને તમને આપણા દેશના યુવાનોને બાંધી ન રાખે. તમારી અંદર ભળેલી શક્તિની શું તાકાત છે, શક્તિની જ્યારે ખબર પડી જાય, જે અંદરની શક્તિને હનુમાનજી મહારાજ એટલી એનામાં તાકાત, એ હનુમાન શેટા પલોઠી વાળીને બેઠા હતા કે હવે લક્ષ્મણજીને મૂર્છા આવી અને હવે કાંઈ થાય નહીં, શું કરવું, મારા રામ રોવે છે. અને હનુમાનજીને એટલી ચિંતા, શેટા જઈને બેહી ગયા. અને પછી જાંબુવનજી કીધું કે હનુમાન કવન સો કાજ હે જગ માહી, હોજો નહીં હોય તાત તુમ પાહી. હનુમાન તું શું નો કરી હે, ઉભો થા, તારામાં જે શક્તિ છે, જે તાકાત છે. અને હનુમાનજી મહારાજ ઉભા થયા. ભાઈ એમ તો કે હા તો પ્રભુ રામ કેમ રોવો છો, સાના થઈ જાઓ, આ તમારો દાસ ભક્ત હનુમાન બેઠો છે. એટલે કીધું કે રોવું નહીં તો શું કરું? હનુમાન દ્રોણાચળ પર્વતની માથે છે સંજીવની જે છે, ઈ સંજીવની જો સૂરજ ઉગે, ઉદય થાય, સૂરજ ઉગે એની પેલા ન આવે તો આપણો મારો ભાઈ વીર સહોદર લક્ષ્મણ ઉભો ન થાય. અને ઈ કાંઈ સૂરજ ઉગ્યા પેલા આવે નહીં, હે કઈ સૂરજ ઉગ્યા પેલા ન આવે. અને તેથી હનુમાનજી મહારાજે હુંકાર કરીને કીધું તો કહત બુડગન મધુ તોર રત્નાગર દારૂ, કહત જાઓ પાતાલ શેષ બાસુકી સહારો, કહત જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારૂ, કહત सकल बल जोर सब दैतन को मारो. हनुमंत कहत सुन राम प्रभु, मैं बानर ऐसी करूं कि आखी लंका उखाड़ रावण समेत दक्षिण से उत्तर धरूं. एक बार मने हुक्म आप तो खबर पड़े. आ हा हा कहत जाओ आकाश इंद्र इंद्रासन डालो, कहत सकल बल जोर બધું જોર. આ તાકાત હનુમાનજીની જગાડવા માટે મોટિવેશન સ્પીકર મોટો જાંબુવનજી હતો, બોલો જગતના ચોકમાં પેલો. આ બધું આપણું આ હિકવા જેવું છે આપણું. હા, આપણે તાજમહેલ પ્રેમની નિશાની બતાવે છે. 40 લાખ મજૂર ભૂખે મરતા હતા દેશમાં, માણસો ગરીબો ભૂખે મરતા, ત્યારે તાજમહેલ બન્યો છે. આ એક મકબરો છે, કઈ વાંધો નહીં, આપણો ધરોહર છે, એ આપણે સ્વીકારી છે. પણ જો પ્રેમની નિશાની તાજમહેલ હોય તો દુનિયાના માણસોને મારે કહેવું છે કે પ્રેમની નિશાની જો તમારે જોવી હોય તો એક વાત તમને કરી દઉં કે એક ભારત વર્ષનો યુવાન, ભગવાન છે, રામ છે, એ વાત એક બાજુ ઘડીક રાખીએ આપણે, એ તો પરાત્પર બ્રહ્મ તો છે જ, પણ એક ભારતનો યુવાન પોતાના નાના ભાઈની સાથે જંગલમાં જાય, વનમાં જાય, અને એની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. એટલે રાવણ એટલે જેવો તેવો નહીં હો. હા, જે 9 ગ્રહ જેના ઢોલીએ બાંધ્યા હતા, ઈ મહાસત્તા, ઈ રાવણ એની પત્નીને હરણ કરી જાય. लंका कोट बंका अटंका न शंका को दाम का दमंका, जैसे दुर्ग का चमंका है लगे शुद्र अलका शुद्ध वासव का वासा, त्यों गहत अकाशा मनी खंभन जमंका है लगत तमाशा मोद रावण का वासा, जहां भूखर खमंका धीर रंभन धमंका है नारन बनंत सुनी रावण निशान डंका, हर जात बंका सो वाका नाम लंका है. आ लंकापति रावण હતો ભાઈ, અને ઈ મહાસત્તા એનો હરણ કરી જાય જાનકી ને, ત્યારે કોઈ રાડ્યું ન નાખી રામે. એ અયોધ્યા વાળા મારા ભાઈ, મારા રાજના માણસો મારી વારે આવો, કાંઈ નહીં. હાહરિયા વાળા દોડો, તમારી દીકરીને રાક્ષસ લઈ ગયો, કાંઈ નહીં. ખાલી રીછ ને વાંદરા ભેળા લઈ અને દરિયાની છાતી માથે પુલ બાંધી દીધો ને, ઈ રામની ને જાનકીની પ્રેમની નિશાની છે. ભલામણા કોઈને જોયું હોય તો આજ પણ સેટેલાઇટ માંથી દેખાય. વિજ્ઞાન ને કેવું પડ્યું કે 10-11,000 વર્ષ પહેલા આ માનવ સર્જિત પુલ છે, આ કોઈ કુદરતી નથી. એટલે રામાયણ નો એને પુરાવો આપી દીધો. આ પ્રેમની નિશાની છે. પ્રેમની નિશાની કોઈને જોવું હોય તો આપણી રાણી કી વાય છે, 7 માળ ધરતીની અંદર છે. નીકળ્યા કોકને જોવા હોય તો ખબર પડે. શરૂઆતમાં વાત જે કરવા જઈ રહ્યો તો 2 દીકરીઓની, હું માતાઓ બહેનો બેઠા છે હજી પણ થોડા, એટલા માટે એટલે હવે લઈ લઉં.
રાજગુરુ ભગતજી અને સુખદેવને જ્યારે ફાંસી મળી ગઈ અને એ ત્રણેયને ફાંસીએ લટકાડી દીધા પછી દેશમાં યુવાનોમાં એટલી ક્રાંતિ આવી ગઈ, આ ક્રાંતિની મસાલું લઈ લઈને મરવા માટે લાખો ભારતીયો, ભારતના યુવાનો તૈયાર થયા, પણ બેનું દીકરીઓ ઓછા તૈયાર થયા હતા ખરા, પણ એટલી ક્રાંતિ ન જાગી. કોક વાત એવી કરતો હતો કે ભાઈ દીકરીઓને માટે નહીં, આ યુવાનોએ બલિદાન દીધું એટલે યુવાનો તૈયાર વધારે થયા છે. તો બંગાળની ધરતીમાં 2 દીકરીઓ તૈયાર થઈ. જોજો તમે, દીકરીની ઉંમર કેવડી ખબર? 15 વર્ષની એક દીકરી, એનું નામ શાંતિ ઘોષ, અને એક 14 વર્ષની દીકરી. આ રિયલ સ્ટોરી તમને કહું છું. એક 15 વર્ષની દીકરીનું નામ શાંતિ ઘોષ અને 14 વર્ષની દીકરીનું નામ સુનીતિ ચૌધરી. હવે 14 અને 15 વર્ષની દીકરી, તો વિચાર કરો, હાલતાય નથી આવડતું. ખાલી ગરોળી ઘરી જાય રહોડા, મમ્મી ગરોળી લે, મમ્મી પાછી કે બહુ મોટી છે, કોકને બોલાવી આવો. પછી કે ભારત કા ઉદ્ધાર કરેંગે, મેરા ભારત મહાન. ઈ તો મહાન છે, પણ માવડિયું તમે જ રાખજો, કઈક જોર માર્યો. 14 અને 15 વર્ષની દીકરીઓ 2 હાથ મેળવા સ્કૂલમાં ભણતી હતી ને. હકીકત બંગાળની ધરતીની તમને વાત કહું, શું ભારત વર્ષની દીકરીઓની તાકાત હોય. અને એને કીધું કે ભગતસિંહ રાજગુરુ સુખદેવ જો ક્રાંતિ જગાડવા માટે બલિદાન આપીને આખા દેશમાં તૈયાર થતા હોય તો દીકરીઓ કેમ નહીં? કે શું કરવું? કે નાના મોટા કાંઈ ડેડકા ડાંભે ભેગું ન થાય. કે તો કે આખા બંગાળને હેરાન કરવા વાળો અંગ્રેજોનો અધિકારી, ફંભલા ભરી દારૂ પીવા વાળો, ટાણે ટાણે અડધા બકરા ખાવા વાળો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સ્ટીવનને જો ગોળીએ દઈ તો માની હિન્દુસ્તાનની દીકરીઓ છે. અહીંયા આપણે આવી પ્રતિજ્ઞા લીધી ભાઈ. સ્ટીવન નામનો અંગ્રેજ અધિકારી ફાટી ધુવાડે ગયેલો. આપણી 15, 18, 18 ને 20 વર્ષની દીકરીઓ હિન્દુસ્તાનની હાલી આવતી હોય તો ભાલાના શરીરમાં ઘૂંસતા મારતો જાય ને હાલ્યો જાય. હકીકતમાં આવો ફાટીને ધુવાડે ગયેલો. એની પાસે જવાય નહીં, એટલી બધી સિક્યુરિટી, આ તે બધું. 2 દીકરીઓએ બુદ્ધિ પુગાડી, તમે જોજો. અને એને એક પોતાની સ્કૂલનો એક લેટર કાગળ તૈયાર કર્યો અને એમાં લખ્યું, ડુપ્લિકેટ કાગળ, સ્કૂલમાં એવું કઈ હતું નહીં, પણ લખ્યું એવું કે અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે અને સ્ટીવન સાહેબ તમારે હાજરી આપવાની છે. અમને ખબર છે તમે આવડા અધિકારી, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કાંઈ આવે નહીં, પણ એક ખાલી તમે શુભેચ્છા પત્ર લખી દો, એના માટે તમને ઇન્વિટેશન દેવા માટે આવી છીએ. એમ કરીને પત્ર તૈયાર કર્યો. અને એની પહેલા એણે એવું કરેલું કે સૂપી રીતે ટ્રેનિંગ લીધી, બંદૂક ચલાવવાની, પિસ્તોલ ચલાવવાની, અને સૂપી રીતે ચોરીથી ભેળું કરીને ગમે ત્યાંથી ઘરમાંથી પૈસા અને બે બંદૂકો, 2 પિસ્તોલું ખરીદી. અને પછી એ દીકરીઓ 2 આને આમ દેવા માટે, ઇન્વિટેશન દેવા માટે આવી. અને કેટલી વિનંતી કરતી જાય, પગે લાગે, રોવે, માં અમને સાહેબ કે પાસ જાને દો. અને ગમે એમ કરીને હવે ન્યા સુધી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુધી પૂગવું, પણ કેવા ફોહ લેવાય છે ને કેવી બુદ્ધિ પુગાડી છે, ઠેઠ પૂગી ગયું. અને કાગળ આપ્યો હાથમાં સ્ટીવનને, અને ટોપાવાળો ફાટી ધોવાડે ગયેલો અંગ્રેજ હાથમાં કાગળ તો મિત્રો લીધો, પણ ધ્યાન આમ કાગળ સામું નહોતું. કાગળમાં જોતો જાય, વાંચતો જાય, દીકરીનો શરીર સામું આમ જોતો જાય, કાગળ વાંચતો જાય. કારણ દીકરીને ખબર હતી કાગળ વંચાઈ ગયા પછી અમારી ઇજ્જત સલામત નહીં રહી, એને ખબર હતી. એ કાગળ વાંચીને પૂરો થયો ને દીકરી બોલી કે અમને શુભેચ્છા કાગળ પત્રક લખી દો. ઓલે હાથમાં જ્યાં બોલ પેન લેવા જાય હંતો 2 દીકરીઓએ એક આરે રિવોલ્વર કાઢીને 6 દુને 12 ગોળીઓ ધરબી દીધી હતી સ્ટીવનને. ભલા માણસ, આ હકીકત વાલ છે બંગાળની ધરતીમાં. 14 ને 15 વર્ષની દીકરીની વાત કરું છું તમને. હા, એ નપાસ થઈ જાય તો માલે મેલી જાવ, તું જન્મું જ મરેલ છો બેટા, તારે મરવાની જરૂર જ ક્યાં છે? હા, જીવતું રહેવું આ ધરતી માથે એ બહુ મોટી વસ્તુ છે. આ બધા પૂતળા આપણે ફરી બધા જીવતા જ કહેવાય, એ ખોટી વાત છે. જીવતું કોણ કહેવાય? કે દેશ માટે, રાષ્ટ્ર માટે, જેની પાસે ઉભે ને કોકને પોરહ ને પાવર આવે એને માનવું કે આ માણસ, કે આ બેન, આ દીકરી, કે આ જુવાન જીવતો છે. એ વાત પાકી છે. ઈ માર્યો એને, અને પછી આખું બિલ્ડિંગ ઘેરાઈ ગયું, પકડી લીધી પોલીસે 2 દીકરીઓને. અને પછી એને માર એટલો પડ્યો, કોઈ કોયડા મારવા બાકી ન રાખ્યું, શરીરમાં લોહી વહેતા થઈ ગયા. એટલી 2 દીકરીઓને મારી. ફાસ્ટેગ કોર્ટ ચાલી. છેલ્લી ઘડીની મુદત જ્યારે હતી, છેલ્લી કોર્ટની મુદત હતી કે હવે ફાંસીનો હુકમ મળી જાય, કોર્ટની જ્યારે છેલ્લી મુદત હતી તે 2 દીકરીઓ ગીત ગાતી આવતી હતી રાષ્ટ્રભક્તિના અને નાચતી આવતી હતી બંગાળમાં કોર્ટમાં. બોલો શું કામે નાચતી હતી ખબર? કે આજ છેલ્લો ફેંસલો છે, આજ ફાંસીનો હુકમ મળી જાય એટલે અમે 2 ફાંસીએ સડી જાય, એટલે ભારતની, હિન્દુસ્તાનની લાખો દીકરીઓ મરવા માટે તૈયાર થઈ જાય અમારા જેવી. એના માટે એ નાચતી હતી, 2 ગીત ગાતી હતી, એના માટે 2 નાચતી હતી ને આવી કોર્ટમાં.
અને જજે ફેંસલો સુનાવતા છેલ્લે આમ કલમ નાખી અને કીધું કે આ બે દીકરીની ઉંમર નાની છે એટલે આ બે દીકરીઓને ફાંસીની પણ કાળા પાણીની સજા કરવામાં આવે છે. આ હા ભાંગીને ભૂકો થઈ ગયો બે કે મરવા માટે અમે આ કામ કર્યું હતું કે અમે પણ દીકરીઓને તૈયાર કરી ફાંસી નો જ એને બહુ ભાંગીને બેસી ગયું બે દીકરીઓ અને પછી કાળા પાણીની સજા ભોગવવા માટે જેલમાં ગયું. હવે મારે સાંભળજો જે વાત કરવી છે. જેલમાં ગયા પછી બીજા વિશ્વયુદ્ધ વખતે જેલું ખાલી થઈ અને જેલું તેજસભાઈ ખાલી થઈ ને જેલું એટલે બે દીકરીઓ છૂટી ગઈ. હવે આજની વિદ્યાર્થી દીકરીઓ ઘણા એકવાર નપાસ થાય, ઘણા ડિપ્રેશનમાં આવે, ફલાણું આવે. એક સમગ્ર ગુજરાત અને ભારતની દીકરીઓ દીકરાને આના પરથી શીખવા જેવું છે. કાળા પાણીની સજાની જેલ અમુક વર્ષ ભોગવ્યા પછી પાછું આવી અને જ્યાં અભ્યાસ છોડ્યો તો ત્યાંથી પાછો અભ્યાસ પૂરો કર્યો. બે દીકરીઓએ જેટલી એને પૂછવું તો ત્યાં સુધી પૂગ્યું. આ ભારતની દીકરીઓ હોય માલે મળી જવું, હું મળી જઈશ, મારે આમ છે એમ નહીં. પાછો અભ્યાસ પૂરો કર્યો અને શાંતિ ઘોષ ડોક્ટર બની બંગાળમાં. સુનીતિ ચૌધરી ડોક્ટર બની અને શાંતિ ઘોષ બંગાળની એમએલએ બની હતી. ભલા માણસ આ ભારત વર્ષની દીકરીઓ દુનિયા મેં સબસે મહાન બડા મેરા હિન્દુસ્તાન. અને કોઈ દી કોઈને એને કીધું પણ નહીં